નમસ્કાર દર્શક મિત્રો, મહાતેજ 7 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું લખન કોટડિયા, રિપોર્ટર કાળો આહિર, ઉના, દીવ, ગીર સોમનાથ। એક નજર નાખીએ આજના મુખ્ય સમાચાર પર। ઉના તાલુકાના વાંસોજ ગામ ખાતે પ્રજાપતિ બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા શ્રાવણ મહિનાના પવિત્ર માસમાં 12 જ્યોતિર્લિંગના દર્શન। પ્રજાપતિ બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા શ્રાવણ મહિનાના પવિત્ર માસમાં વાંસોજ ભૂતનાથ મંદિરમાં 12 જ્યોતિર્લિંગના દર્શન, જેમાં સોમનાથ, મલ્લિકાર્જુન, મહાકાલેશ્વર, ઓમકારેશ્વર, વૈદ્યનાથ, ભીમાશંકર, રામેશ્વર, નાગેશ્વર વિશ્વવિદ્યાલય, ત્રંબકેશ્વર, કેદારનાથ અને ગ્રીષ્મેશ્વર જેવા 12 જ્યોતિર્લિંગની ઝાંખીનું દર્શન આયોજન કરવામાં આવ્યું, જેમાં વાંસોજ ગામના સરપંચ શ્રી ગંગાબેન મોહનભાઈ, ઓલવાણ ગામના સરપંચ શ્રી મોહનભાઈ ખંડેરાના સરપંચ શ્રી પ્રવીણભાઈ કોળી, સમાજના પટેલ શ્રી બીજલભાઈ, વણાકબારાના સરપંચ શ્રી મેઘજીભાઈ, નરસિંહભાઈ, કાંતાબેન, દમયંતીબેન, જિલ્લા પંચાયતના સદસ્ય સવિતાબેન, કાંતિભાઈ બાંભણિયા પણ હાજર રહ્યા હતા। ઘોઘલાના ખારવા સમાજના પૂર્વ પ્રમુખ શ્રી જમનાદાસ ગેડિયા પણ હાજર રહ્યા। દરેકનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં બી.કે. હંસાબેન અને ગાયત્રીબેને કર્યું। ગીતાબેને 12 જ્યોતિર્લિંગનું મહત્વ, મેડિટેશનનું મહત્વ અને જીવનમાં સુખ શાંતિ કેવી રીતે મળે, બુદ્ધિની એકાગ્રતા કેવી રીતે આવે અને સંસ્કારોનું પરિવર્તન કઈ રીતે કરી શકીએ, સમય પ્રતિ સમય આવનાર સમસ્યાનું આપણે સહજ રીતે સમાધાન કેવી રીતે કરી શકીએ, એના માટે સમજૂતી આપી। દરેક દ્વારા અલગ અલગ જ્યોતિર્લિંગના મહાઆરતી કરવામાં આવી, જેની સાથે વેલ્યુ ગેમ, જેમાં ગમ્મત સાથે જ્ઞાન આપવામાં આવ્યું અને સાથે સાથે શાંતિ અનુભૂતિ કક્ષામાં 3 મિનિટ શાંતિ અનુભૂતિ પણ કરવામાં આવી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉક્ટર તૃપ્તિબેને કર્યું। શ્રાવણ મહિનાના છેલ્લા સોમવાર નિમિત્તે પણ 12 જ્યોતિર્લિંગના દર્શન ખુલ્લા રાખવામાં આવશે। બાઇટ બીજલભાઈ સોલંકી, બાઇટ ગીતાબેન દીદી। અહેવાલ કાળો આહિર, ઉના, દીવ, ગીર સોમનાથ, મહાતેજ 7 ન્યૂઝ। ભાઈ લક્ષ્મણભાઈ સોલંકી, વાંસોજ ઓરિજ્ઞાતિનો પટેલ છું અને ગામના બધા જ સમાજ માટે આદરણીય આગેવાન તરીકે કામ કરું છું। અહીંયા પ્રથમવાર જ સરસ મજાનો 12 જ્યોતિર્લિંગના દર્શન માટેનો કાર્યક્રમ રાખીને બ્રહ્મ ઈશ્વરી વિશ્વવિદ્યાલય તરફથી જે પરિવારે વાંસોજ ગામને ખરેખર અમને ધન્યતા અનુભવી છે ને એમાં પણ શિવની કંઈ કૃપા હશે કે અમે બધા ભાગ્યશાળી છે કે અમને એ બધાને વિચાર આવ્યો હશે ને આ જગ્યા પસંદ કરીને અમારી જગ્યામાં અમને મોકલ્યા છે। અમે બધા ભગવાનના તો આભારી છે, સાથે સાથે ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના પણ આભારી છે ને હજી પણ ભવિષ્યમાં ક્યારેય ગામની કોઈ પણ બાબતમાં જ્યાં જરૂર પડશે ત્યાં ધાર્મિક બાબતોમાં અમે એની ટાઈમ ગમે ત્યારે હાકલ મારશે એટલે તત્પરતા સાથે ખડા રહીશું। ઓમ શાંતિ। પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા વાંસોજ ગામમાં
શ્રાવણ મહિનાના પવિત્ર માસમાં 12 જ્યોતિર્લિંગમ દર્શન રાખવામાં આવેલ છે, જેમાં દરેક ગામના સરપંચો, દીવ જિલ્લાના પણ સરપંચો, ગ્રામ પંચાયતના સભ્યો ખાસ આમંત્રિત કરવામાં આવ્યા હતા. દરેક જ્યોતિર્લિંગમાં મહાઆરતી કરવામાં આવી અને શિવની મહિમા વિશે સમજાવવામાં આવ્યું કે શિવ પરમાત્મા જે જ્યોતિબિંદુ સ્વરૂપ છે એ પરમાત્માનું આ સૃષ્ટિ પર દિવ્ય અવતરણ થઈ ગયેલ છે અને આધ્યાત્મિક જ્ઞાન અને સહજ રાજયોગના શિક્ષણ દ્વારા માનસિક શાંતિ, બુદ્ધિની એકાગ્રતા કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ એના વિશે પણ સમજાવવામાં આવ્યું. અને 12 જ્યોતિર્લિંગની સાથે સાથે અહીં વેલ્યુ ગેમ પણ રાખવામાં આવેલી છે, જેમાં જ્ઞાન સાથે ગમત સાથે જ્ઞાન બધાને મળે અને 3 મિનિટ માટે શાંતિ અનુભૂતિ કક્ષમાં શાંતિનો અનુભવ બધા કરે એવું આયોજન કરવામાં આવેલ છે. ઓમ શાંતિ.